નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3ની અંદર આગળ જોઈએ તો જીએસટીના લાભો, વસેકના લાભ, કયા કયા કારણોના કારણે આપણને જીએસટીથી લાભ થાય છે. તો સૌપ્રથમ એમની અંદર જોઈએ તો પહેલો મુદ્દો છે એક જ કર. જે જુદા જુદા પરોક્ષ વેરાઓ સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા હતા એની જગ્યાએ હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક જ વેરો સંયુક્ત રીતે વસૂલ કરવામાં આવે છે, જેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જુદા જુદા વેરાઓમાંથી મુક્તિ મળેલી છે, જેના સ્થાને એક જ વેરો ભરપાઈ કરવાનો રહે છે. આગળ તો કે સરળ કર વ્યવસ્થા. જુદા જુદા વેરાઓ હતા, જુદા જુદા 18 પ્રકારના વેરાઓ હતા, એને બધાને રદ કરી પરોક્ષ વેરાઓ અને એક જ વ્યવસ્થા ઊભી કરી દીધી, જીએસટી. એટલે જુદા જુદા વેરાઓમાંથી આપણે મુક્તિ મળેલી છે, એની જગ્યાએ એક જ વેરો આપણે ભરપાઈ કરવાનો રહે છે. બેવડા કર દૂર. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે જુદા જુદા કર લેવામાં આવતા હતા, 2 વખત કર થતા હતા, એ દૂર કરવામાં આવ્યા. એની જગ્યાએ એક જ કર વ્યવસ્થા ઊભી કરેલી છે. એટલે બેવડા કર છે એ દૂર થઈ ગયા છે. હવે એક જ કર આપણે ભરવાનો રહે છે. ભાવ ઘટાડાનો લાભ. જીએસટીના કારણે ભાવ ઘટાડાનો લાભ થવા પામ્યો. જુદા જુદા કર હતા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કરના કારણે અમુક ચીજ વસ્તુના ભાવ વધારે હતા, જેના કારણે એક જ કર લાગુ પડ્યો, જીએસટી. તો એના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. સમાન વેરો. સમગ્ર દેશની અંદર એક જ સરખો વેરો વસૂલ કરવામાં આવે છે, નહીંતર રાજ્ય પ્રમાણે અલગ અલગ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા. અમુક રાજ્યની અંદર વેરાઓ વધારે હતા, જ્યારે અમુક રાજ્યની અંદર વેરાઓનું પ્રમાણ છે એ ઓછું હતું. વસેક પરત કરચોરીમાં ઘટાડો. એક જ કર થઈ ગયો, જીએસટી ફરજિયાત થઈ ગયું, એટલે કરચોરીમાં ઘટાડો થવા પામ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવકમાં વધારો થવા પામ્યો છે. અત્યારના સમયની અંદર જોઈએ તો સરકારને નુકસાન છે, પણ સામાન્ય રીતે કરચોરી ઘટી છે, સરકારને ફાયદો થયો છે. વસેક પરત જમા. ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેકમાંથી વેચાણ પર ચૂકવવાપાત્ર વસેક બાદ કરવામાં આવે છે, અને જે કાંઈ ટેક્સ ભરવાનો થાય છે એટલો જે તે વેપારીએ ટેક્સ ભરવો પડે છે. એટલે ચૂકવવાપાત્ર રકમ, વેચાણની જે ચૂકવવાપાત્ર રકમ છે એમાંથી ખરીદી પર ચૂકવેલ જીએસટીની રકમ છે એ બાદ કરવામાં આવે છે. અર્થતંત્રમાં ઉપયોગી અર્થવ્યવસ્થા મજબૂત પ્રાપ્ત થઈ, આવું સરકારનું કહેવું છે. જીએસટીના કારણે, જોકે મોટાભાગના દેશની અંદર જીએસટી છે એ અમલમાં છે. ભારતમાં તો 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યું. મોદી સરકારની આપણા માટે એક દેન છે જીએસટી. સમાન પ્રાદેશિક વિકાસ. રાજ્યોનો વિકાસ છે એ સમાન થવા પામ્યો છે. દરેક રાજ્યની અંદર વેરાઓ એક જ સરખા વસૂલ કરવામાં આવે છે, જેના પરિણામે રાજ્યની આવક છે પણ એક સમાન જોવા મળે છે. એટલે પ્રાદેશિક અસમાનતા ઘટવા પામી છે અને રાજ્યોનો વિકાસ છે એક સરખો થવા પામ્યો છે. સરકારી કામગીરીમાં ઘટાડો. સરકારી કામગીરીઓમાં ઘટી. શા માટે? વહીવટી કામગીરીઓમાં ઘટાડો થયો અને સરકારી કામગીરીમાં ઘટાડો થયો. કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે. જુદા જુદા ટેક્સ ભરવાના હતા, એની જગ્યાએ હવે એક જ પ્રકારનો ટેક્સ ભરવાનો છે. એટલે વહીવટી કામ પણ ઘટી જાય. તમે દુકાન ચલાવો છો તો તમારે જુદા જુદા ટેક્સ ભરવા માટે જુદી જુદી વ્યવસ્થા ઊભી કરવી પડે. એની જગ્યાએ હવે એક જ ટેક્સ ભરવાનો હોવાથી એક જ વ્યવસ્થામાં બધું જ તમારું સચવાઈ જાય. એટલે વહીવટી કામમાંય ઘટાડો થયો છે અને સરકારી કામગીરીમાંય ઘટાડો થયો. કરવેરાની જુદા જુદા કર હતા, 18 પ્રકારના ટેક્સ હતા, તે 18 પ્રકારના ટેક્સ માટે અલગ અલગ ઓફિસો હતી. હવે બધાને એક જ ટેક્સની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો, જીએસટીની અંદર. એટલે બધા વચ્ચે એક જ ઓફિસની જરૂરિયાત ઊભી થાય, જીએસટીની. ત્યાં જ બધાનો વહીવટ છે સંપૂર્ણ થઈ જાય. આમ જીએસટીના કારણે આપણને ઘણા બધા લાભો થયેલા છે. ત્યાર પછી આગળનો મુદ્દો જોઈએ તો વસ્તુઓ અને સેવાઓના કરના દર. વસ્તુઓ અને સેવાઓ પર પરોક્ષ કર જે વસૂલ કરવામાં આવે છે એનો સ્લેબ કોણ નક્કી કરે છે, કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
તો એમની અંદર જોઈએ તો વસ્તુઓ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુઓ અને સેવાઓનો કર કહેવામાં આવે છે, જીએસટી. આ કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવ્યા છે. જીએસટીના દર છે એ કોના આધાર નક્કી થયા? તો કે વસ્તુની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખી, વસ્તુ અને સેવાની જરૂરિયાત કેવી છે એને ધ્યાનમાં રાખી અને વસ્તુ અને સેવાઓના કર નક્કી કરવામાં આવ્યા. આની અંદર છે દર વર્ષે ફેરફારો થાય છે. મૂળભૂત જરૂરિયાતોથી લઈ અને મોજ શોખની સગવડો સુધી વસ્તુઓ અને સેવાઓને અંગે વિવિધ દરોની અંદર વિવિધ દરો નક્કી કરવામાં આવ્યા. મૂળભૂત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે હોય છે, જેમાં 0% થી 28% સુધીના કરનો સમાવેશ થયો. રાજ્ય બહાર અને રાજ્યની પૂર્તિ અંગેના વશેકના દરો નક્કી કરવામાં આવ્યા. કઈ કઈ ચીજ વસ્તુઓ માટે કેવો કેવો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. અહીંયા તમને એક માળખું આપેલું છે. કેટલા પરિશિષ્ટ છે અને કેવો વેરો વસૂલ કરવામાં આવે છે. આ વેરાઓની અંદર છે એ રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે એ પરિસ્થિતિને અનુસરીને ફેરફાર કરી શકે. હમણાં છેલ્લો તાજેતરનો નવો ફેરફાર એટલે કે 9 ઓક્ટોબર 2020ના રોજ ફેરફાર થયો, 10મા મહિનાની 9મી તારીખે જીએસટીના દરમાં ફેરફાર થયો. દર એના એ જ છે, વસ્તુની અંદર ફેરફાર થયો. કઈ વસ્તુ ઉપર કેટલો ટેક્સ ગણવો. તો પરિશિષ્ટની અંદર જોઈએ તો પરિશિષ્ટ 1 છે 5% ટેક્સ લેવામાં આવે. ક્યારે? તો કે આંતરરાજ્ય એટલે કે બે રાજ્યો વચ્ચે પૂર્તિ થતી હોય ત્યારે આઈજીએસટી 5% ગણાય. આઈજીએસટી 5% હોય તો સીજીએસટી અને એસજીએસટી બંને કેટલો થશે? તો કે 2.5 2.5 50% ભાગ પાડવામાં આવે છે. આંતરરાજ્ય પૂર્તિ થાય, રાજ્યમાં પૂર્તિ થતી હોય ત્યારે બે ભાગની અંદર ટેક્સની વહેંચણી કરવામાં આવે છે, જેમની અંદર સીજીએસટી અને એસજીએસટી બે ભાગ પાડવામાં આવે. સીજીએસટી અને એસજીએસટી બે ભાગ પાડો એટલે 5% હોય તો એના કેટલા ટકા થઈ જાય? તો કે 2.5% થઈ જાય. 5%ની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? તો કે ફ્રોઝન વેજીટેબલ છે, ત્યાર પછી ન્યૂઝપેપર છે, પ્લાસ્ટિક વેસ્ટ છે, ફર્ટિલાઇઝર ખાતરો છે, મસાલાઓ છે. પ્રાથમિક જરૂરિયાતો જે વસ્તુની છે એના ઉપર 5% ટેક્સ છે એ વસૂલ કરવામાં આવે છે. ત્યાર પછી પરિશિષ્ટ 2 જેમની અંદર 12% ટેક્સ વસૂલ કરવામાં આવે છે. આઈજીએસટી હોય ત્યારે આંતરરાજ્ય પૂર્તિ માટે. આંતરરાજ્ય પૂર્તિ હોય તેના બે ભાગ કરવામાં આવે છે, 6% 6% સીજીએસટી અને 6% એસજીએસટી લેવામાં આવે છે. એમની અંદર કેવી વસ્તુઓનો સમાવેશ થાય? તો કે ઘી છે, ફ્રૂટ છે, જે કોલ્ડમાં ફ્રૂટ હોય એ, ડ્રાય ફ્રૂટ છે, ત્યાર પછી પર્સ, બેગ, લેધરની વસ્તુઓ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, જેમની અંદર તમારું બિલ છે અત્યારના સંજોગો પ્રમાણે જોવા જઈએ તો તમારું બિલ છે 7,500થી ઓછું હોય તો 12% જીએસટી લાગુ પડે છે. 7,500થી વધારે હોય, એસી હોટલ હોય અથવા તો 5 સ્ટાર એસી હોય તો એમની અંદર તમારે 18% જીએસટી લાગુ પડે છે. ત્રીજું પરિશિષ્ટ કીધું 18% જીએસટી, આઈજીએસટી એના બે ભાગ કર્યા, સીજીએસટી ને એસજીએસટી 9%. એમની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો કે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક મીડિયા, મોબાઈલ ફોન છે, વોશિંગ મશીન છે, ટીવી છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, આવી ચીજ વસ્તુઓ. ત્યાર પછી એની સાથે સિનેમા છે, એસી હોટલ છે, 5 સ્ટાર હોટલ છે, સિનેમાની અંદર જે ફૂડ મળે છે એ. ત્યાર પછી પરિશિષ્ટ નંબર 4 છે 28%. 28%ની અંદર મોજ શોખની વસ્તુઓ છે, જેમની અંદર મોટરસાઇકલો છે, વાહનો છે, એનો સમાવેશ કરવામાં આવેલો છે. પાન મસાલા છે, આનો 28%ની અંદર સમાવેશ કરવામાં આવ્યો.
28% બે ભાગ કરવામાં આવે તો CGST ને SGST 14% થાય. આ મુખ્યત્વે 4 સ્લેબ છે, 5%, 12%, 18% અને 28%. આ 4 સ્લેબ છે એ વધારે પડતા ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી પરિશિષ્ટ નંબર 5 અને પરિશિષ્ટ નંબર 6. આ પરિશિષ્ટ નંબર 5 અને પરિશિષ્ટ નંબર 6 છે એમની અંદર GSTના દર છે 3% અને 0.25% છે. 3% ના બે ભાગ કરીએ તો 1.5 1.5% છે. આમની અંદર કેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તો કે નેચરલ પર્લ, મોતીઓ, નેચરલ કુદરતી મોતીઓ છે, સોનું, ચાંદી, ધાતુઓ પણ કુદરતી જે પાવડર ફોર્મની અંદર સ્ટાર્ટિંગમાં જે મળે છે આના ઉપર 3% GST લાગુ પાડવામાં આવેલો છે. અમુક ચીજ વસ્તુઓ જ એવી છે કે જે ફિક્સ એના ઉપર 3% જ લાગુ પડે છે. મોટાભાગની વસ્તુઓ છે, જીવન જરૂરિયાત વસ્તુઓ છે, એના ઉપર તો 5% લઈને 28% ટેક્સ છે. પણ અમુક ચીજ વસ્તુઓ એવી છે જે કાચી છે, ધાતુના ફોર્મમાં મળે છે, એના ઉપર 3% GST લેવામાં આવે છે. ત્યાર પછી 0.25% જ્વેલરી હેન્ડમેડ હોય એની રો મટીરિયલ છે, પોલિશ, કટિંગ, જ્વેલરી સ્ટોન જે આપણે હીરા કહીએ છીએ એનું કટિંગ છે, એનું પોલિશ છે, એના ઉપર 0.25% GST વસૂલ કરવામાં આવે છે. જો એના બે ભાગ કરવામાં આવે તો 0.125% અને 0.125% થાય. મુખ્યત્વે 4 સ્લેબની અંદર ગણતરી થાય છે ને 2 સ્લેબ આ વધારાના છે 3% અને 2.5%. ખાસ વસ્તુના સંદર્ભમાં જ IGST 3% અને 0.25% લેવામાં આવે છે. બાકી છે એ 5, 12, 18 અને 28% GST વસૂલ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એમની અંદર GST અંગેના પારિભાષિક શબ્દો. GST અંગેના પારિભાષિક શબ્દોની અંદર પહેલું જોઈએ તો પૂર્તિ એટલે કે ખરીદ વેચાણ, સપ્લાય. વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણને પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવક પૂર્તિ કેન્દ્રીય વસેક, ઇનપુટ સેન્ટ્રલ GST, ઇનપુટ CGST. ખરીદી કરતી વખતે કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો કર એટલે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક. આવક પૂર્તિ રાજ્ય વસેક એટલે કે ઇનપુટ સ્ટેટ GST, SGST. આવક પૂર્તિ છે એટલે ખરીદી કરતી વખતે રાજ્ય દ્વારા વસૂલ કરવામાં આવતો ટેક્સ એટલે કે ઇનપુટ સેલ્સ GST. ત્યાર પછી છે આવક પૂર્તિ કેન્દ્રીય પ્રદેશના વસેક, ઇનપુટ યુનિયન ટેરિટરી GST. આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખરીદ વેચાણ થતું હોય ત્યારે ખરીદી કરવામાં આવે અને ત્યારે જે કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એને કહેવાય આવક પૂર્તિ કેન્દ્રીય શાસિત પ્રદેશના વસેક, ઇનપુટ યુનિયન ટેરિટરી GST. આવક પૂર્તિ સંકલિત વસેક, ઇનપુટ ઇન્ટિગ્રેટેડ GST. IGST જે આપણે કહીએ છીએ આંતરરાજ્ય વ્યવહાર થાય ત્યારે પેલા 3 શબ્દો છે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક અને કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક. આ 3 છે એ ક્યાં છે તો કે આંતરરાજ્ય માટેના છે. આંતરરાજ્ય માટે IGST વસૂલ કરવામાં આવે. IGST વસૂલ કરવામાં આવે તો એને કહેવાય ઇન્ટિગ્રેટેડ GST, આવક પૂર્તિ સંકલિત વસેક. એવી જ રીતે પાછા એના એ જ નામ આપ્યા છે, ફક્ત જાવક પૂર્તિ છે. જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક તો કે આઉટપુટ સેન્ટ્રલ GST. વેચાણ કરતી વખતે જે વેરો વસૂલ કરવામાં આવે છે તેને કહેવાય જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક. જાવક પૂર્તિ રાજ્ય વસેક તો કે વેચાણ વખતે રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો ટેક્સ, આઉટપુટ સ્ટેટ GST. ત્યાર પછી જાવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક, આઉટપુટ યુનિયન ટેરિટરી GST. કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા વેચાણ વખતે જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે તે જાવક પૂર્તિ સંકલિત વસેક, આઉટપુટ ઇન્ટિગ્રેટેડ GST.
આંતરરાજ્ય વ્યવહારમાં વેચાણ પર વસૂલ કરવામાં આવતો ટેક્સ છે. આંતરરાજ્ય પૂર્તિ અને આંતરરાજ્ય પૂર્તિ. આંતરરાજ્ય પૂર્તિની વ્યાખ્યા આવી ગઈ. આંતરરાજ્ય પૂર્તિ એટલે તો કે વસ્તુઓ કે સેવાઓની પોતાના જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં થતી પૂર્તિ, સપ્લાય એટલે આંતરરાજ્ય પૂર્તિ. અને આંતરરાજ્ય પૂર્તિ પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ ને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટર નંબર 3ની થિયરી થઈ. હવે ચેપ્ટર નંબર સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ. સૌપ્રથમ નીચેના દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેમની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે, વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જીએસટીની અંદર કયા વેરાઓ લેવામાં આવ્યા? તો કે સરકાર છે એ વેરાઓ બે પ્રકારના વસૂલ કરે, પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. પ્રત્યક્ષ કર છે એટલે ઇન્કમ ટેક્સ છે, જે હજી સરકાર આપણી પાસેથી વસૂલ કરે જ છે. એના સિવાયનો પરોક્ષ ટેક્સ જેનો સમાવેશ છે સરકારે શેમાં કર્યો? તો કે જીએસટીમાં. જુદા જુદા પ્રકારના જે પરોક્ષ ટેક્સ વસૂલ કરવામાં આવતા હતા એનો સમાવેશ જીએસટીમાં થયેલો છે. એટલે જવાબના ભાગરૂપે આવશે એ પરોક્ષ ટેક્સ, પરોક્ષ વેરા. નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો? રાજ્ય સરકાર છે જીએસટી પહેલા કયો કરવેરો વસૂલ કરતા હતા? તો રાજ્ય સરકાર કયા કયા વેરાઓ વસૂલ કરતી હતી? તો રાજ્ય સરકાર છે એ મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો અને મનોરંજન કર આવા વેરાઓ છે વસૂલ કરતી હતી. તો એમાંથી કયો છે? તો કે મૂલ્યવૃદ્ધિ વેરો. એટલે જવાબના ભાગરૂપે આવશે મૂલ્યવૃદ્ધિ વેરો. નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? વસેક પહેલા કેન્દ્ર સરકાર કયા કયા વેરાઓ વસૂલ કરતી હતી? તો કે કસ્ટમ ડ્યુટી છે, આબકારી જકાત છે, સેવા વેરો છે. પણ ખરીદ વેરો છે એ કેન્દ્ર સરકાર વસૂલ કરતી ન હતી. ખરીદ વેરો કોણ વસૂલ કરતું હતું? તો કે રાજ્ય સરકાર. એટલે એમાં જવાબના ભાગરૂપે આવશે ડ. વસ્તુ અને સેવાઓના કરના અમલનું વર્ષ ખાલી જગ્યા છે. વસ્તુ અને સેવાનો કર જીએસટી કયા વર્ષથી અમલમાં આવેલ છે? તો જીએસટી કયા વર્ષથી અમલમાં આવ્યો? તો કે 2017થી. કઈ તારીખ? તો કે 1 જુલાઈ. રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? રાજ્ય અને કેન્દ્ર શાસિતની અંદરની પૂર્તિ એટલે કે આંતરરાજ્ય. આંતરરાજ્ય માટે કયું સાચું છે? તો કે આંતરરાજ્ય હોય ત્યારે કયો વેરો લેવામાં આવે? તો કે એક તો કેન્દ્રીય વેરો લેવામાં આવે પ્લસ રાજ્ય અને યુટી એટલે કે ઓ આવશે CGST પ્લસ SGST પ્લસ UTGST. CGST પ્લસ SGST અથવા UTGST. જો રાજ્યમાં વ્યવહાર થતો હોય તો CGST અને SGST લેવામાં આવે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થતો હોય તો એ CGST અને UTGST વસૂલ કરવામાં આવે. જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહારો માટે કયો કર લાગુ પડે છે? આંતરરાજ્ય બહાર કરવામાં આવતા પૂર્તિ. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર જો પૂર્તિ કરવામાં આવતી હોય તો કયો વેરો લાગુ પડે? તો કે IGST, ઇન્ટિગ્રેટેડ GST. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તો ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા? કયા વેરાઓ સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા હતા? તો કે એમાં કેન્દ્ર સરકાર દ્વારા વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા અને રાજ્ય સરકાર દ્વારા પણ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કયા વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા? તો કે કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર. રાજ્ય સરકાર દ્વારા મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન કર આવા વેરાઓ છે વસૂલ કરવામાં આવતા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વસેક હેઠળ કઈ કઈ બાબતો કરપાત્રતા ધરાવે છે? વસેકની નીચે કઈ બાબતો કરપાત્રતા ધરાવે છે? કઈ એવી બાબતો છે કે જેના આધારે જીએસટી વસૂલ કરવામાં આવે છે? તો કે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ, સપ્લાય પર છે એ જીએસટી કરપાત્રતા ધરાવે છે.
ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? ખરીદ વેચાણ માટે કયો શબ્દ વપરાય છે? તો કે પૂર્તિ, સપ્લાય. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? આંતરરાજ્ય એટલે કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની રાજ્ય બહારની પૂર્તિ ને આંતરરાજ્ય પૂર્તિ કહે છે. રાજ્યની બહાર ખરીદ વેચાણ કરવામાં આવે એને કહેવાય આંતરરાજ્ય પૂર્તિ. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને ક્યાં ક્યાં વસ્તુક લાગુ પડે છે? આંતરરાજ્ય છે એટલે બાર છે. બાર હોય તો એક જ જીએસટી લાગુ પડે, ઇન્ટિગ્રેટેડ IGST. એટલે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને IGST વસેક લાગુ પડે છે. અંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? અંતરરાજ્ય એટલે રાજ્યની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરની પૂર્તિ ને અંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 7મો, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને ક્યાં ક્યાં વસેક લાગુ પડે છે? આંતરરાજ્ય હોય તો બે ભાગ પડે, કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક. એટલે કે CGST પ્લસ SGST અથવા UTGST. આપણે MCQ નંબર 5 જે છે એનો જ જવાબ આવશે. 8મો પ્રશ્ન છે કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વસેક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સરખા ભાગ ક્યારે પાડે જીએસટીના? તો કે આંતરરાજ્ય પૂર્તિ હોય ત્યારે. રાજ્યની અંદર જ વ્યવહાર થતો હોય, ખરીદ વેચાણ થતું હોય ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરખે હિસ્સે જીએસટીની વહેંચણી કરે છે. આંતરરાજ્ય. આવક પૂર્તિ વસેક ક્યારે લાગુ પડે છે? આવક પૂર્તિ. આવક એટલે માલની આવક એટલે ખરીદી. એટલે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની ખરીદી પર આવક પૂર્તિ વસેક લાગુ પડે છે. એવી જ રીતે પ્રશ્ન આપ્યો જાવક પૂર્તિ વસેક ક્યારે લાગુ પડે છે? તો કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના વેચાણ પર જાવક પૂર્તિ વસેક લાગુ પડે છે. ખરીદી કરવામાં આવે તો આવક પૂર્તિ, વેચાણ કરવામાં આવે તો જાવક પૂર્તિ. આવક પૂર્તિ એટલે સપ્લાય, આવક થતી હોય એવી સપ્લાય એટલે ખરીદી, અને જાવક પૂર્તિ એટલે વેચાણ થતું હોય એવી સપ્લાય. વસેક પરત જમા એટલે શું? ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે. વેચાણ કરતી વખતે તમે જે કંઈ ગ્રાહક પાસેથી જીએસટી વસૂલ કરેલો છે એ તમારે સરકારને આપવાનો છે, એમાંથી ખરીદી વખતે ચૂકવેલ જીએસટી તમને બાદ આપવામાં આવે એને કહેવાય વસેક પરત જમા. ત્યાર પછીનો પ્રશ્ન છે 12મો, કયા પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસેકના દર નક્કી કરવામાં આવ્યા? કેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને વસેકના દર નક્કી કરવામાં આવ્યા? તો કે વસ્તુઓ અને સેવાઓની મૂળભૂત જરૂરિયાતોથી લઈ અને મોજ શોખની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ ને વસેકના દર નક્કી કરવામાં આવ્યા છે. વસેક દરના વર્તમાન સ્લેબ ક્યાં છે? જીએસટીના વર્તમાન સ્લેબ ક્યાં? તો કે જે મુખ્ય 4 સ્લેબ છે 5%, 12%, 18% અને 28%. આ વર્તમાન સ્લેબ છે. 3% અને 0.25% તમે લખી શકો, પણ એનો ખાસ સંદર્ભમાં જ ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે 4 સ્લેબ છે 5%, 12%, 18% અને 28%. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. વસેકના કોઈ પણ 2 વિશિષ્ટ લક્ષણો સમજાવો. તો લક્ષણો આપણે જોઈ ગયા છીએ આગળના લેક્ચરની અંદર. અને વસેકના કોઈ પણ 2 લાભ સમજાવો. તો આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ વસેકના લાભ જોયેલા છે. તો આપણે વસ્તુ અને સેવાઓનો કર, ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણ કરશું. નાનું એવું થિયરીનું ચેપ્ટર છે જેમની અંદરથી મોટા ભાગે પ્રશ્નો જ પૂછાય છે. MCQ અને 1 વાક્યના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે આપણે તૈયાર કરી લેશું. થેન્ક યુ.